ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ એક નવા વાયરસનો કેર વર્તાઈ રહ્યો છે। ચિંતાની વાત એ છે કે અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લાઓમાં ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અને 8 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે। આ ખતરનાક વાયરસનું નામ છે ચાંદીપુરા, જે બાળકોને પોતાનો શિકાર બનાવે છે અને બાળકોના મગજ પર અસર કરે છે। શું છે આ ચાંદીપુરા વાયરસ અને તંત્ર દ્વારા શું કરવામાં આવી રહી છે આ વાયરસ વિરુદ્ધની કામગીરી, જુઓ આ રિપોર્ટમાં। गुजरात सहित देश में नवा वायरस नो खतरो। नाना बाळको आवी रह्या छे वायरस की चपेट में। घातक रीते वकरी रह्यो छे चांदीपुरा वायरस। देश में चांदीपुरा वायरसे दस्तक आपी छे। गुजरात में आ वायरस कारणे बाळकोना मौत थया छे। गुजरात बाद हवे राजस्थान में पण आ वायरस फैलाई रह्यो छे। राजस्थानना उदयपुर जिल्ला में आ वायरसना केस नोंधाया छे। जिल्लाना 2 बाळको वायरसना लक्षणों बन्या बाद गुजरात में सारवार हेठळ हता। गुजरातना अन्य जिल्लाओं में पण आ वायरस खतरनाक रीते आगळ वधी रह्यो छे। राज्य में अत्यार सुधीमां चांदीपुरा वायरसना 15 जेटला केस नोंधाई चूक्या छे। जिल्ला प्रमाणे आ चांदीपुरा वायरसना केसनी वात करीए तो साबरकांठा में 4 केस नोंधाया था, जेमांथी 2 बाळकोना मौत थया छे। आ सिवाय अरवली में 3 केस नोंधाया, जेमां तमामे तमाम 3 ना मौत थया छे। महीसागर जिल्ला में 1 केस नोंधायो, जेमां तेनुं मौत थयुं छे। आ सिवाय महेसाणा, खेड़ा, राजकोट में 1-1 केस नोंधाया छे। आ उपरांत पंचमहाल में पण 1 केस नोंधायो छे। एटले के चांदीपुरा वायरसना कुल 15 केस नोंधाया छे, ज्यारे 8 बाळकोना मौत थया छे। चांदीपुरा रोग चेपी नहीं, परंतु असरग्रस्त विस्तार में सघन सर्वेलन्सनी प्राथमिक तबक्के सूचना अपाई थी, जेना परिणामे अत्यार सुधीमां कुल 4,487 घरों में कुल 18,646 व्यक्तिओनुं स्क्रीनिंग करायुं छे। सेंड फ्लाय कंट्रोल माटे कुल 2,093 घरों में जंतुनाशक दवाओं छंटकाव पण करायो छे। साबरकांठा में 4, जेमांथी मरणनी संख्या 2 छे। अरवली में 3 અને 3 કમનસીબે મૃત્યુ પામ્યા છે। મહીસાગરમાં 1 એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે। ખેડામાં 1, મહેસાણામાં 1 અને રાજકોટમાં 1, અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે। આમ કુલ 11 કેસમાંથી મરણની સંખ્યા 7 થઈ છે। રાજસ્થાનના 2, એમાંથી 1 મૃત્યુ પામ્યું છે અને મધ્યપ્રદેશનું 1 એ હજુ સ્ટેબલ છે। આમ 11 ને 3 14 દર્દીઓ આપણને મળ્યા છે, એમાંથી 8 દર્દીઓના મૃત્યુ। પંચમહાલમાં મંગળવારે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો, જેમાં ગોધરા નજીકના ગામની 4 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા હતા। બાળકીની તબિયત હાલ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આજરોજ તારીખ 16 જુલાઈના સવારમાં કોટડા ગામમાંથી એક 4 વર્ષની દીકરી જેને તાવ, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, તેને દાખલ કરવામાં આવેલી અને તેને શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસના લક્ષણો જણાવેલા। આ બાળકીને વધુ સારવાર માટે એસએસસી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે। આ બાળકીનું સીરમ સેમ્પલ લઈ અને એનઆઈવી ખાતે તપાસ માટે મોકલવામાં આવેલ છે। ચિંતાની વાત તો એ છે કે આ વાયરલ બાળકોને જ ટાર્ગેટ કરીને બીમાર પાડે છે। અત્યાર સુધીમાં સૌથી વધુ વાયરસની ચપેટમાં બાળકો જ આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ એક એવો ખતરનાક વાયરસ છે કે જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે, જેના કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે। શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાયા છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં પણ ચાલી જાય છે। આ વાયરસનું નામ એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે। પહેલીવાર 1965માં આ વાયરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો। સામાન્ય રીતે આ વાયરસ 14 વર્ષ કરતાં નાના બાળકોને પણ પોતાનો શિકાર બનાવે છે। આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીઓના કારણે ફેલાય છે। સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે, પરંતુ મેદાની ક્ષેત્રોમાં એને કારણે ચાંદીપુરા નામનો વાયરસ પણ ફેલાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।